સ્ક્વોડ્રન લીડર ફ્રેડરિક ડિસોઝા એક બહાદુર યુદ્ધ વિમાન ચાલક હતો. તેને ફાયર ફાઇટિંગ અને યુદ્ધ વિમાન ઉડાડવાનો ખૂબ અનુભવ હતો. અમેરિકાની સરકારને તેના પર ખૂબ જ ભરોસો હતો. હાલમાં ઈરાન પર થયેલા હુમલામાં પણ ફ્રેડરિકે પોતાના યુદ્ધ વિમાનથી મહત્વની કાર્યવાહી કરી હતી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખના ગુપ્ત ઠેકાણે મિસાઇલ દાગીને તેની શક્તિ તોડી નાખવામાં તેનું મોટું યોગદાન હતું. આ કામગીરી પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ તેની બહાદુરીથી ખૂબ ખુશ થયા હતા. દરેક જગ્યાએ ફ્રેડરિકની પ્રશંસા થવા લાગી. પરંતુ યુદ્ધના નિયમો કડક હોય છે. જ્યારે સરકાર યુદ્ધ જાહેર કરે ત્યારે સૈનિકોને ઘરે જવાની પરવાનગી મળતી નથી. તેઓ પોતાના પરિવારને ફોન પણ કરી શકતા નથી. માત્ર પત્ર વ્યવહારની જ અનુમતિ હોય છે. ફ્રેડરિક પણ પોતાના પરિવારથી દૂર કોલોરાડો સ્પ્રિંગ ખાતે રહેતો હતો. પત્ની ઇવા અને ભાલી દીકરી વિની એમ બે જ વ્યક્તિ એનું પરિવાર અને જીવન હતું. લશ્કરી છાવણીમાં રહી એને પરિવારની યાદ ખૂબ સતાવતી હતી. એક દિવસ ફ્રેડરિકને તેની 12 વર્ષની દીકરી વિનીનો પત્ર મળ્યો. પત્રમાં લખેલું હતું, મારા પ્રિય પપ્પા, તમે યુદ્ધ વિમાન ખૂબ સરસ ચલાવો છો. પરિવાર અને દેશને તમારા પર ગર્વ છે. પરંતુ પપ્પા, બે દેશોના અહંકાર માટે તમે કેમ લોકોના નિસાસા લો છો? આ યુદ્ધમાં ઘણા બાળકો તેમના પિતા ગુમાવી રહ્યા છે. ઘણા માતાપિતા પોતાના સંતાનો ગુમાવી રહ્યા છે. અસંખ્ય લોકો ઘર વગર ભટકી રહ્યા છે. શું તમને એમના મૃત્યુ અને તબાહીની જવાબદારીનો અહેસાસ નહીં થાય? વિશ્વમાં સર્વોપરી બનવા માટે દેશો આતંક મચાવે છે. પણ અંતે શું મળે છે? હિટલરે લાખો યહૂદીઓનો કત્લેઆમ કર્યો. એને શું મળ્યું? તમારી ભાલી દીકરી વિની. પત્ર વાંચતા જ ફ્રેડરિકનું મન કંપી ઉઠ્યું. તેના મનમાં ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. એક તરફ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને બીજી તરફ માનવતા અને પોતાની દીકરીના શબ્દો. તે સમયે ફ્રેડરિક યુદ્ધ વિમાન લઈને બીજા એક શહેર પર હુમલો કરવા જઈ રહ્યો હતો. પણ વિનીના પત્રે તેને રોકી દીધો. એક પળ માટે તેને લાગ્યું, જો હું આ રીતે ફરજ છોડું તો મને રાષ્ટ્રદ્રોહી ગણાશે. કદાચ સરકાર મને જેલમાં નાખી દેશે. આ વિચારોની મથામણમાં તેનું યુદ્ધ વિમાન આલ્પ્સ પર્વતમાળામાં ટકરાઈ ગયું. વિમાન અને તેનો દેહ બંને ચૂરેચૂરા થઈ ગયા. યુદ્ધ વિમાન આગમાં હોમાઈ રહ્યું હતું. પરંતુ ફ્રેડરિકના ચહેરા પર એક અજાણી શાંતિ હતી, જાણે તેણે અંદરથી એક ભારે ભાર ઉતારી દીધો હોય. વિનીના પત્રે તેને મુક્તિનો માર્ગ બતાવ્યો હતો. વિનીને પોતાના પિતા ગુમાવવાનું દુઃખ તો થયું, પરંતુ તેને એક સંતોષ પણ હતો કે હવે અનેક દીકરીઓના પિતા તેના પિતાના હાથોથી મૃત્યુ પામશે નહીં. આજે અમેરિકાના એક નગરમાં ફ્રેડરિક ડિસોઝાનું એક વિશાળ પૂતળું ઊભું છે. વિની દરરોજ ત્યાં જાય છે, પોતાના પિતાના પૂતળા પાસે ફૂલનો એક મોટો ગુલદસ્તો મૂકે છે અને દિલથી કહે છે, પપ્પા, તમે સાચા અર્થમાં આજે જીત્યા છો.